કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી છે અને એ માટે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ। કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે અને આજે હું વિધાનસભામાં 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું। વિધાનસભામાં 2017ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ પણ મળેલો છે। યુવાન છું, એક દલિત સમાજમાંથી આવું છું, એટલે કોંગ્રેસ પાર્ટીએ મને આદેશ કર્યો છે અને આજે હું ઉપાધ્યક્ષનું ફોર્મ ભરવા જઈ રહ્યો છું। વિધાનસભાની અંદર મેં આપણે પહેલાં પણ કીધું કે જ્યારે પણ વિધાનસભાનું સત્ર પહેલી વખત મળતું હોય છે ત્યારે અધ્યક્ષની ચૂંટણી થતી હોય છે અને કોઈ પણ વિપક્ષો હોય એ વિપક્ષ અધ્યક્ષની અંદર ફોર્મ ભરતા નથી કે સર્વાનુમતે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બી થતી નથી ને સર્વાનુમતે અધ્યક્ષનું નામ નક્કી થતું હોય છે। એવી જ રીતે ઉપાધ્યક્ષમાં પણ વિપક્ષને આપતા હોય છે। તો ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી છે ત્યારથી વિધાનસભાનું ઉપાધ્યક્ષ એ વિપક્ષના કોઈ પણ સભ્યને આપે। અમે એવું નથી કહેતા અમને આપે, વિપક્ષના કોઈ પણ સભ્યને આપે, પણ વિપક્ષના સભ્યને આપતા નથી ને શાસક પક્ષને આપે છે। આવી જ રીતે જાહેર હિસાબ સમિતિ કે જે જાહેર હિસાબ સમિતિમાં લોકસભા હોય કે અન્ય રાજ્યોની અંદર પણ જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે વિપક્ષના સભ્યને મૂકવામાં આવે છે। 2022થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જાહેર હિસાબ સમિતિની અંદર પણ વિપક્ષના સભ્યને ચેરમેન પદ આપતા નથી ને શાસક પક્ષના સભ્યને ચેરમેન પદ આપવામાં આવે છે। એટલે આ બંને પદ માટે અમે માગણી કરેલી છે અને આજે ઉપાધ્યક્ષમાં ભલે અમારી સંખ્યા પણ નથી પણ અમારો હક છે, અમારો અધિકાર છે। એ હક અને અધિકારને સંવિધાનની બાબતની અંદર, વિધાનસભાની પ્રણાલીની બાબતની અંદર વિપક્ષને આ પદ મળતું હોય તો અમે આ ફોર્મ ભરવા માટે આજે જઈ રહ્યા છીએ।